હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર. મિત્રો આજે આપણે મંચુરિયન બનાવવાના છે ઘર પર. આજે અમારા ફેમિલીમાં નક્કી થયું કે આપણે મંચુરિયન ખાવું છે, તો પછી નક્કી થયું કે ભાઈ આપણે ઘરે જ બનાવશું, બહારનું નહીં મંગાવી. એટલા માટે અમે બધી તૈયારી કરી રહ્યા છીએ કે જે તમે જોઈ શકો છો. અને મારા પપ્પા અત્યારે કોબી જે સંભાળી રહ્યા છે. મેન કામ બધું એ જ સંભાળશે, અત્યારે બધું કામ એ જ કરશે. કોબી મોરવાનું, ગાજર મોરવાનો, બધું તૈયારી, મરચાંની બધી તૈયારી મારા પપ્પા જ કરશે અત્યારે, જે તમે જોઈ રહ્યા છો એ રીતે. એનું કટિંગ બધું ઝીણું ઝીણું કરવું પડશે એ રીતે. બહારનું મંગાવવામાં એમાં આજીનોમોટો નાખેલો હોય છે અને આપણે ઘરે અમે નથી નાખતા. એટલા માટે અમે ઘરે જ બનાવીએ છીએ મંચુરિયન, બરાબર છે મિત્રો. અને તમારે બી ઘરે જ બનાવવું જોઈએ, કારણ કે આજીનોમોટો આપણા શરીર માટે બહુ નુકસાન કરતો હોય છે. એટલા માટે આપણે અહીંયા જ આપણા ઘરે જ બનાવીશું અમે. તમે બી અમારા ચેનલ પર, બ્લોગ પર બન્યા રહેજો મિત્રો. હવે મિત્રો જો મારા પપ્પા કોબી જે સંભાળાઈ જાય પછી એક પછી એક અમે બધી વસ્તુ તમને બતાવતા જઈશું. મિત્રો તમે અમારા ચેનલ પર જો પહેલી વાર જ આવ્યા હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમે અમારા ચેનલ પર આવા જ વિડીયો મૂકતા રહીએ છીએ. ફાર્મિંગ રિલેટેડ છે, ડ્રેગન ફ્રૂટ રિલેટેડ છે, ટ્રાવેલ રિલેટેડ છે, કે ઘરના આવા કોઈ બી પ્રસંગ હોય છે તો અમે અમારી ડેલી લાઈફ હોય છે અમે મૂકતા રહીએ છીએ, બરાબર છે. તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરાબર છે મિત્રો. ત્યાર મારા પપ્પા તમને બધું જે કોબીજ છે, ગાજર છે, જે બતાવ્યું એ રીતે હવે એને મોરી લેશે અને એનું જે અત્યારે ગલાસથી જ આપણે દેશી સ્ટાઇલથી ગલાસથી જ એનું ઝીણું જ એકદમ બારીક કટિંગ કરે છે. મશીન નથી અત્યારે કોઈ, એટલે કોબીજનું એકદમ ઝીણું મંચુરિયન માટે આપણે જે બનાવવાનો છે કોફતા મંચુરિયનના, એના માટે એકદમ ઝીણું ગલાસથી જ એનું કટિંગ કરી લેશે. તમે જોઈ શકો છો હમણાં એવી રીતે. અને આમ પણ મંચુરિયન છે એ આપણા નાના છોકરાઓને બહુ ભાવતું હોય છે. એટલા માટે અને આજે સન્ડે હતો તો વિચાર કર્યો કે આપણે મંચુરિયન બનાવીએ, બીજું કંઈ નવું નથી બનાવવું, મંચુરિયન જ બનાવીએ અને છોકરાઓને બી મજા આવે ખાવા માટે. એટલા માટે અને આપણા ઘરનું હોય એટલે એમાં આપણે કોઈ એવા એસેન્સ કે કોઈ આજીનોમોટો કે એવું કશું જ કાંઈ નાખતા નથી. એટલા માટે સારું છે એમ કે. અને તમારે બી એવું વીકમાં એકવાર તો બનાવવું જોઈએ, તો બાળકોને બી મજા આવે અને એને બી નવું કાંઈક ખાવાનું મળે. એટલા માટે આજ મારા પપ્પાએ મંચુરિયન બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે, કેમ કે આજ બધું કામ એને જ કર્યું છે. કોબીજ કટિંગ કરવાથી લઈ, કોબીજના નાના નાના ટુકડા કરવાના ત્યાંથી લઈ, ગાજર સમારવું, મરચાં સમારવા, આદુ, મેથી, કોથમરી બધાના કટિંગ મારા પપ્પાએ જ કરેલા છે. અને હવે એના જે કોફતા આપણે બનાવશું, જે નાના નાના લોટ મિક્સ કરીને, એ બી તે જ બનાવશે. હમણાં આપણે જે જોઈશું એમાં પપ્પા કેવી રીતે આખા મંચુરિયનના કોફતા બનાવે છે તે, બરાબર છે મિત્રો. તમે વિડીયોમાં બનાવી રહેજો ત્યાં સુધી. તો મિત્રો આપણી આ ચેનલ અત્યારે હમણાં નવી જ બનાવી છે, તો તમારો બી સાથ સહકારની જરૂર છે મિત્રો. તો આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમને બી સપોર્ટ થાય. મિત્રો હવે આપણે જો કોબીજનું નાનું નાનું કટિંગ થઈ ગયું છે, હવે આપણે મારા પપ્પા અને મારી વાઈફ જે ગાજર સમારી રહ્યા છે એનું બી નાનું નાનું કટિંગ આપણે કરવું પડશે, કારણ કે એમાં મંચુરિયનમાં નાખશું એટલે બાળકોને લીલોતરી કાંઈક ખાવા મળે. કારણ કે નકર ગાજર નાના બાળકો ખાશે નહીં, પણ આપણે મંચુરિયનમાં નાખી દઈશું તો એ બી એને ખાઈ લેશે, બરાબર છે. એટલે આપણે કોઈ નહીં આવે એમાં બી બાળકોને. હવે મારા પપ્પા જો આપણે એમાં મસાલો નાખી રહ્યા છે, ચટણી ને બધું, એ ગરમ મસાલો છે, વઘાણી છે, હળદર ને બધું નાખી રહ્યા છે. અને લોટનો મેંદો હવે આપણે નાના નાના કોફતા બનાવી લઈશું મંચુરિયનના, બરાબર છે મિત્રો. જેવી રીતે મિક્સ કરી અને આમાં જો તમને એવું લાગતું હોય કે આમાં કોઈ ઘટે છે તો અમને કમેન્ટમાં કરીને જણાવજો, તો અમને ખબર પડે કે આમાં શું નવું એડ કરવા જેવું છે કે નવું કાંઈ ચેન્જ કરવા જેવું છે. તમારે કમેન્ટમાં અવશ્ય જણાવો મિત્રો, તમને બી ખબર પડે કે આપણે એમાં શું શું ચેન્જ કરી શકીએ છીએ, બરાબર છે મિત્રો.
અને મિત્રો તમે જો તમને આ વિડીયો ગમતો હોય મિત્રો તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. અને મિત્રો તમે તમારા માટે આવા જ નવા વિડીયો લાવતા રહીશું આ ચેનલ પર. અમને બી ઘણું શીખવા મળશે અને તમને બી નવું ઘણું જાણવા મળશે. બરાબર મિત્રો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારા પપ્પા જો આના કોફતા વાળી રહ્યા છે નાના એટલે મંચુરિયનના દડા કહીએ આપણે, જે થઈ જાય એટલે પછી આપણે એને તળી લેશું અને પછી એને આપણે થોડો વઘારી લેશું એટલે આપણા મંચુરિયન રેડી થઈ જશે. બરાબર છે મિત્રો, તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે. અને હજી જો તમે નવા હોય તો હજી એને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી લેજો મિત્રો. તો હવે આપણે મળીશું આવતા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ મિત્રો.